જૂનાગઢમાં આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી દરમિયાન ચોથા નોરતાના સાંજે બે સગીર વયના બાળકો વચ્ચે બોલાચાલી થયેલી અને આ બાબતનું મન દુઃખ રાખી અને જે સગીર વયનો યુવાન પોતે જીમમાં જતો હોય તેવા સમયે જે બોલાચાલી થયેલી તે સગીર વયના યુવાને તેમને ઝાંસીની રાણી સર્કલે ફોન કરીને બોલાવ્યો. ત્યારબાદ અન્ય યુવાનો સાથે તેને ગેરકાયદેસર અવરોધ કરી અને કૈલાસવાડી ખાતે બોલાવેલો. ત્યાં આવતા ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા 5 સગીર વયના બાળકો, આ ઉપરાંત અન્ય 2 એડલ્ટ, ક્રિશ શૈલેષભાઈ બુદ્ધદેવ અને જસમુ નિતેશભાઈ ચંદારાણા, આ બંને 19 વર્ષના યુવાનો હોય. આ 7 લોકોએ સાથે મળી અને આ જે સગીર વયનો યુવાન છે તેમના શરીરે આડેધડ ટીકાપાટુનો માર મારેલો. ગેરકાયદેસર મંડળી દ્વારા તેમને ગાળો આપવામાં આવેલી તેમજ જે કમરપટ્ટો છે તેના વડે પણ માર મારી અને ધમકી આપવામાં આવેલી. આ બાબતે આ સગીર વયના બાળક છે તેમના માતા દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જે એક મુજબ તથા અન્ય જે 2 એડલ્ટ છે ક્રિશ અને જસ્મીન તેના વિરુદ્ધ જે BNSSની સેક્શન મુજબ હાલ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. સર, આ કરવાનું કારણ શું? ખાસ તો રોગ જમાવવાનું કારણ કે કોઈ અગાઉ કોઈ જે વાત કર્યા મુજબ નવરાત્રી દરમિયાન પાર્ટી પ્લોટમાં જે 2 સગીર વયના યુવાનો વચ્ચે જે બોલાચાલી થયેલા, આમાં જે જેને મારવામાં આવે છે તે 16 વર્ષનો છે અને જેની સાથે બોલાચાલી થયેલી તે પણ 15-16 વર્ષનો યુવાન છે. આ બાબતનું મન દુઃખ રાખી અને જે કૈલાસવાડી પાસે આવેલા એરિયામાં સિગરેટ જે આ પૈકી એક જે છે આરોપી તે સિગરેટ પીતા અન્યની સાથે મળીને માર મારે છે. મેન તો આમની સાયકોલોજી જે છે હાલ જે સોશિયલ મીડિયામાં રીલ વાયરલ થવી, રીલ જોવી અને અન્ય પ્રકારના મૂવીઓમાં જે કન્ટેન્ટ બતાવવામાં આવે છે તેનાથી પ્રેરિત થઈ અને આ પ્રકારનું કૃત્ય કરી રહેલાનું અને મેન તો વિડીયો બનાવી અને રોપ જમાવો કે અમારા ગ્રુપમાંથી કોઈનું નામ લેવામાં આવશે તો તેની પણ આ પ્રકારે હાલત કરવામાં આવશે તેવી માનસિકતાનું પ્રાથમિક દ્રષ્ટિએ હાલ જણાય આવે છે.